કાર્યક્રમના પ્રાયોજક છે ઝાયકો ધ ફૂડ શો કોમ્પિટિશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો આજે આપણી સમક્ષ છે આપણા રાઉન્ડ 1 ના બંને વિનર્સ. સો જોઈએ આજે ફાઇનલ રાઉન્ડમાં કઈ રેસીપી લઈને આવ્યા છે. સો હેલો મેમ. હેલો. કેમ છો તમે? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. શું નામ છે તમારું? મારું નામ ભારતી. ઓકે, સો આજે કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે હું મલાઈ કોફતા લઈને આવી છું વિથ નાન. ઓકે, મલાઈ કોફતા વિથ નાન. બહુ જ માઉથ વોટરિંગ રેસીપી છે, આઈ મસ્ટ સે. ઓકે, સો આપણા સેકન્ડ પાર્ટિસિપન્ટ, તમે શું લઈને આવ્યા છો? મારી જે રેસિપી છે એનું નામ છે હેલ્ધી ઇન્સ્ટન્ટ ઓકે અને પિઝા. ઓ બાપરે, હેલ્ધી ઇન્સ્ટન્ટ પિઝા. જેમ કે હું તો ફૂડી છું જ, તો હવે એક તરફ છે નાન અને મલાઈ કોફતા, એક તરફ છે પિઝા. ઓ માય ગોડ, આઈ જસ્ટ કાન્ટ વેઇટ. સો આપણે ફટાફટથી શરૂ કરીએ કે રેસિપીસ કેવી રીતે બને છે. તો પહેલાં જોઈ લઈએ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ. સો શું છે આપણા મલાઈ કોફતાના ઇન્ગ્રીડિયન્ટ્સ? મેં આમાં આલુ બોઇલ કરીને લીધા છે. એમાં Okay. પનીર નાખ્યું છે. એમાં સ્ટફિંગ છે બદામ અને કાજુનું છે. ઓકે એ મેં રેડી કરીને ઓકે, તો ફ્રાય કરીને રેડી જ છે હા આપણા. ફ્રાય ઓકે, કરીને પછી લીધા છે. એના પછી આ મગજતરી અને કાજુની પેસ્ટ છે, મલાઈ છે અને ઓનિયન છે. મેં બાફીને એની ગ્રેવી બનાવી છે. ઓકે અને આ બધા રેગ્યુલર મસાલા છે. ઓકે, બહુ જ સરસ. સો જઈએ આઉટ ઓફ ઇન્ડિયા. સો પિઝા કહી દો ઇન્ગ્રીડિયન્ટ્સ. બસ મેં ડુંગળી સમારી રાખી છે. આ શીઝવાન સોસ છે. ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો છે. યસ. આ સોલ્ટ આપણે ખાવાનું મીઠું સોડા, મેયોનીઝ, મીઠું, ચણાનો લોટ, ઓકે. મકઈ, ચીઝ, કેપ્સિકમ, દહીં, ઓકે. સોસ. આ પણ રેડ કેપ્સિકમ છે. ઓકે. આ થોડું ઓઇલ છે આપણે ગ્રીસિંગ કરવા માટે. ઓકે. ટોમેટોસ છે અને સોજી છે. ઓકે, બસ બસ હવે સાંભળી નથી શકતી. બહુ જ યમી ઇન્ગ્રીડિયન્ટ્સ છે ઓવરઓલ. સો યા આપણે શરૂ કરીએ બનાવવાની રીત. સો ફર્સ્ટ સ્ટેપ શું છે આપણા મલાઈ કોફતાનું? મેં પેલા ઓઇલ ગરમ કરવા માટે રાખી દીધું છે. ઓકે. હવે આપણે તેમાં ઓનિયન ગ્રેવી સોતે કરીશું. ઓકે. આ ઓનિયન ગ્રેવીમાં શું મૂકેલું છે? ઓનિયન ગ્રેવીમાં મેં લીલા મરચાં નાખ્યા છે, અદરકનો કટકો નાખ્યો છે. ઓકે. બસ એના પછી એને બોઇલ કરી લો. ઓકે, સો ગ્રેવી બનાવી દીધી. હા ઓકે. ગ્રેવી બનાવી છે. સો જ્યાં સુધી આપણી મલાઈ કોફતાની ગ્રેવી એકદમ સોટે થઈ જાય ત્યાં સુધી લેટ્સ મૂવ ટુ ધ ઇટાલિયન પિઝા. સો ફર્સ્ટ સ્ટેપ શું છે? ફર્સ્ટ સ્ટેપ આપણે સોજી લઈશું. ઓકે, તો હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. સોજી, ઓકે, પછી? નો મેદા. ઓકે. એમાં 2 ચમચી ચણાનો લોટ રાખશું. ઓકે.
થોડું મીઠું રાખશું. ઓકે. મીઠું સ્વાદ અનુસાર તમે લઈ શકો છો. ત્યારબાદ એમાં 2 ચમચી દહીં રાખશું. ઓકે. પાણી લીધું છે. પાણી મિક્સ કરીને એનું Okay. થોડું બેટર આપણે રેડી કરશું. ઓકે. સો કેવું બેટર બનશે? થીક? એની કન્સિસ્ટન્સી આપણે થોડી નોર્મલ રાખવાની છે. ઓકે. બહુ જાડું બી નહીં અને બહુ લિક્વિડ બેઝ પણ નહીં. ઓકે. ઓકે. સો હવે આપણું જે મિક્સચર છે મિક્સ થઈ ગયું છે બસ અને કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સી આપણે આ ટાઈપની રાખશું. ઓકે. કે બહુ જ સરસ. ઘાટું બી નહીં અને એકદમ લિક્વિડ બેઝ નહીં. Okay. અને આપણે 10 મિનિટ માટે આને રેસ્ટ રેસ્ટ માટે આપીશું. મૂકી દઈશું. ઓકે. સો જ્યાં સુધી આપણે બેટર રેસ્ટ માટે મૂકીએ છીએ ત્યાં સુધી લેટ્સ મૂવ ઓન ટુ ધ મલાઈ કોફતા રેસિપી. હવે સોટે થઈ ગયું છે. હવે શું મૂકીશું? હવે આપણે આમાં ટમેટાની ગ્રેવી નાખીશું. ઓકે. આમાં ટમેટાની ગ્રેવી છે. ઓકે. એમાં કંઈ નાખીશું. ટમેટો પ્યુરી નાખીશું. એના પછી એના પછી નમક નાખશું ઓકે. મીઠું. સ્વાદ અનુસાર. એના પછી જિંજર. ઓકે. પછી એને બરોબર ચલાવી લઈશું. ઓકે. સો હવે ગ્રેવી તો સોટે થઈ ગઈ છે એવું લાગે છે. હા. સો હવે શું એડ કરીશું? હવે આપણે કાજુ અને મગજતરીના બીની પેસ્ટ એમાં નાખશું. ઓકે. ત્યારબાદ એના પછી આપણે રેગ્યુલર મસાલા નાખશું. નાખી દઈએ. आप देख रहे हो कंसेशन. उसके बाद ओके. मरचू. हाँ. रेड चिल्ली और हल्दी थोड़ी सी लेनी है. ओके. अभी इसमें डालेंगे किचन किंग मसाला है. ઓકે. કિચન કિંગ લઈએ છીએ મસાલો. બીજો ઓકે. મસાલો લેવાનો નથી, કિચન કિંગ જ લેવાનો છે. ઓકે. પછી એમાં થોડું સોસ નાખીશું ઓકે. અને થોડી હની નાખીશું. ઓકે. પછી આપણે એમાં થોડી ખસખસ એડ કરીશું. ઓકે. બસ પછી આપણે એને હલાવી લઈશું. ઓકે. બહુ જ સરસ. સો જ્યાં સુધી મલાઈ કોફતાની રેસીપી રેડી થઈ રહી છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ
પિઝા ક્યાં સુધી પહોંચ્યા? સો ક્યાં સુધી પહોંચ્યા આપણી પિઝાની રેસિપી? બસ ઓલમોસ્ટ રેડી છે. ખાલી આપણું જે મિક્સચર છે હા. એને થોડું રેસ્ટ કરવા દઈશું. Okay, હજી તો એટલો rest? જ બેઝ સોફ્ટ ને સારું બનશે. એટલે Okay. જસ્ટ 5 મિનિટ્સ. ओके, तो पिज़्ज़ा बहुत इंतज़ार कराई રહ્યું છે. કઈ વાંધો નહીં. हिंदी में एक कहावत है, सब्र का फल मीठा होता है. ગુજરાતીમાં નથી આવડતી હો. સો હવે આપણે શું કરીશું? ગ્રેવી તો સોટે થઈ ગઈ છે એવું હા, લાગે પછી છે. આમાં આપણે થોડું પાણી નાખ્યું છે. ઓકે આ પાણી થોડું થઈ જાય એટલે થોડી થીક થઈ ગઈ છે એટલે થોડું પાણી નાખવું પડશે. ઓકે, પછી આપણે એમાં પનીર ગ્રેટ કરવાનું છે. હા. ઓકે, નાખશું. બહુ જ સરસ. ગાર્નિશિંગની ટાઈમ યુઝ્યુઅલી મેં જોયું છે ગ્રેટ કરતા હો છો. આમાં થોડું But- ગાર્નિશિંગ ઉપર પર નાખવાનું છે અને ઓકે, પણ અંદર બી. ઓકે થોડું ઓકે. નાખવાનું છે. પનીર ઇન એન્ડ પનીર આઉટ. જી. બહુ જ સરસ. બસ આપણી ગ્રેવી હવે તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે થોડું ઢાંકીને રાખશું. ઓકે, સો કેટલા ટાઈમ સુધી રેસ્ટ આપવાની છે એને? બસ 2 મિનિટ. ઓકે પછી એમાં થોડી આપણે કસ્તુરી મેથી નાખીશું. ઓકે, સો હવે ઢાંકી દઈએ. જી. સો હવે શું કરીશું? થઈ ગઈ રેસ્ટ પિઝાની? હા બેટરની? યસ, પ્રોપર Okay. રેસ્ટ થઈ ચૂક્યું છે. આપણે એને 10 મિનિટ બરોબર રાખવાનું હતું. ઓકે. ત્યાર પછી જો આ કન્સિસ્ટન્સી થોડી થીક લાગે હમ. તો તેમાં થોડું આપણે પાણી એડ કરીશું. ઓકે. બહુ પતલું નહીં થવા દઈએ ને, હમ. પણ જસ્ટ થોડુંક સોફ્ટનેસ વધારે રહે એના માટે થોડું બેટર બી સોફ્ટ હોવું જરૂરી છે. હા, ડેફિનેટલી. બસ આ ટાઈપનું તમે જોઈ શકો છો. હમ. ત્યારબાદ એમાં આપણે ખાવાનો જે મીઠો સોડા આવે હા હા. એ એડ કરીશું. ઓકે. કેટલી ચમચી લીધી છે? 1 ટેબલ સ્પૂન છે. ઓકે. તમે જોઈ શકો છો કે સોડા મિક્સ થયા પછી તેનું મિક્સચર સારું હા, એકદમ Soft પફી અને puffy, ફોલાઈ ગયું yes, છે. yes, yes, ઓકે. yes. બરોબર મિક્સ કરી દેશું. હમ. ત્યારબાદ જે આપણો પેન છે હા હા. એને ગરમ થઈ જાય હમ. એટલે આપણે એને થોડું ઓઇલિંગ કરી દઈશું. ઓકે. આમાં બહુ ઓઇલની જરૂર રહેતી નથી, ઓકે. એટલે જસ્ટ તમે ખાલી એને ગ્રીસિંગ કરો ગ્રીસિંગ માટે તો બટર પણ થઈ ઓઇલ ઘી જશે. કશું બી લઈએ. હા, બેસ્ટ ઓકે. બેસ્ટ જે તમને ટેસ્ટમાં વધારે ભાવતું ભાવતું હોય. હોય. અને આમાં બહુ સારું એવું ઓઇલ પણ નથી જોતું. ઓકે. ઓછા ઓઇલમાં સારી વસ્તુ તમને મજા આવે એવું બની બહુ જશે. જ સારી વસ્તુ. બની જશે, હા, હા, yes. હા. હવે આ બેટરને આપણે પથરાવી દઈએ. yes. ઓકે. એને આપણે છે ને ફેલાવવાનું નથી, હમ. જસ્ટ ખાલી રાખવાનું છે. Okay. કેમ કે વન ટાઈપ ઓફ આપણે છે ને એનો બેઝ બનાવીએ છીએ પિઝાનો. હા. એટલે બહુ આપણે એને ઢોસાની spread જેમ નહીં નથી કરીએ. કરવાનું. Yes. હા હા હા. આ તમે જોઈ શકો છો કે મેં વન બહુ ટાઈપ જ ઓફ સરસ. બેઝ બનાવ્યું છે એનું. હવે આપણે એને બિલકુલ સ્લો કરી અને 3 થી 4 મિનિટ માટે ઢાંકવાનું છે? ઢાંકવાનું છે. yes. ઓકે, સો ઢાંકી દઈએ. એને 3 થી 4 મિનિટ માટે આપણે થવા દેશું ઓકે, સ્લો ફ્લેમ ઉપર. સ્લો ફ્લેમ ઉપર. ઓકે. સો ક્યાં સુધી પહોંચી આપણી મલાઈ કોફતાની રેસિપી? બસ હવે બિલકુલ રેડી છે. ઓકે.
પ્લેટિંગ કરવા માટે. બહુ જ સરસ કલર બી આવી ગયો છે. હમ. સો હવે પ્લેટિંગ કરી દઈએ. સો હવે આપણે ફ્લિપ કરી દીધું છે આપણા પિઝા બેસને. યસ, આને ફ્લિપ કર્યું છે. Okay. અને હવે આને બીજી સાઈડ આપણે 3 થી 4 મિનિટ માટે ઓકે, સો બંને થવા સાઈડ્સ નાઇસલી એકદમ કુક થઈ હા, જાય. અને થોડું ક્રંચ બી થશે કેમ કે હા. સૂજી છે એટલે થોડું હા. ક્રિસ્પ વાળું લેયર ઓકે, already રાખવું થઈ છે. જશે. હા, 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 સરસ. સો હવે પિઝાનો બેઝ રેડી થઈ ગયો છે એવું લાગે છે. હવે આપણે એનું ટોપિંગ કરશું. સૌપ્રથમ મેં આમાં ટોમેટો સોસ લીધું છે. ઓકે, સ્પ્રેડ કરી દઈએ. હા, યસ, બરોબર. ત્યારબાદ આપણે સિઝવાન ચટણી જે છે એ લીધી છે. એ લગાવશું. ઓકે, જનરલી પિઝા તો નામ સાંભળતા જ બધાને ખાવાનું મન થઈ જશે. યસ, તો આ ઇન્સ્ટન્ટ બને એના માટે થોડું ટ્વિસ્ટ તમે different લઈ છે. આવ્યા. Yes, yes. બહુ જ સરસ. કે ફટાફટ ને આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તો આપણા ઘરમાં હોય જ હા, ડેફિનેટલી. એટલે થોડું જલ્દી બની જાય. એવો તો વિચાર કરવો પડે બારે ખાવા જવું ક્યારે મળે. હા, વેઇટિંગ પીરિયડ બહુ જ Yes, yes, સખત હોય yes. છે. યસ, હવે આપણે એમાં બધા ઓકે, વેજીસ હમ, એડ કરશું. આમાં તમને ભાવતી જે પણ વેજીસ તમે રાખી શકો છો. હમ. સો કેપ્સિકમ તો મૂકી દીધું છે, એના પછી શું મૂકવાનું હા, છે? એના પછી આપણે થોડું એને કલરફુલ બનાવશું યસ. કે એટ્રેક્ટિવ લાગે. તો આપણે બધી કલરફુલ વસ્તુઓ યુઝ કરશું એમાં ખાવાની. ઓકે, જેમ કે પર્પલ, ગ્રીન, યેલો, yes, બહુ જ સરસ. કોર્ન છે હમ, જેનો ટેસ્ટ પણ મજા આવશે હા, અને કલરફુલ લાગશે. રેડ કેપ્સિકમ પણ છે. ઓકે, ત્યારબાદ થોડા ટમેટા રાખશું. ઓકે, ત્યારબાદ તેમાં આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ ચીઝ. ચીઝ, યસ, બહુ જ સરસ. ચીઝનો તો બહુ મોટો રોલ છે બહુ જ. પિઝામાં. હા, હા. સો ચીઝ પછી શું નાખી રહ્યા છીએ? ચીઝ પછી આપણે મેયોનીઝ એમાં રાખશું. ઓકે, ત્યારબાદ એ પણ આમાં આપણે ચીલી ફ્લેક્સ હમ, અને ઓરેગાનો રાખશું ઓકે, જેથી થોડું
ફ્રેગ્રન્સ ફ્લેવર પીઝા બની રહ્યું છે કિચનમાં આવું એમ યસ ઇન્ટ્યુશન આવી જાય. યસ હવે એને આપણે ઢાંકી લઈશું. હવે હું આવી એક્સપેક્ટેશન રાખી રહી છું આપણા બધા વ્યુઅર્સથી કે ફટાફટથી આ શો જોએ, આ રેસીપી જોએ બંને, અને ટીવી ઓફ કરીને તરત કિચનમાં જાય અને આ બંનેમાંથી કોઈ રેસીપી અથવા બંને રેસીપી બી તમે ટ્રાય કરીને પોતે ખાઓ અને ફેમિલીને ખવડાવો. સો દર્શક મિત્રો, આપણે બંને વિનર્સની રેસીપી મસ્ત રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પ્લેટિંગ બી થઈ ગયું છે. સો આપણો જે જજીસનો એપિસોડ આવવાનો છે એમાં તમને ખ્યાલ આવશે કે કોણ વિનર થવાનો છે. સો ટિલ દેન, આવજો. કાર્યક્રમના પ્રાયોજક હતા